કેમ આમ બેઠી છો? શું થયું? શું કરું? વિચારવાયું થઈ ગયા છે. હું તમને શું કહું કે આ બધું દીકરા બહુને ના પાડી દો ને, નથી જવું એને. હવે આપણા આખા ગામના જવાનના શહેરમાં ગયા છે તો પછી આપણા દીકરાનો શું વાંક? વાંક એટલો જ ને, એ લોકો ગમે એ કરે ગામના લોકો, પણ આપણા દીકરાને બહુ શહેરમાં જાય ને એ મન ન ગમે. તમને ખબર છે આ શહેરમાં જઈને દીકરાને બહુ બધાને શું કરે છે? શું કરે છે? એ જ આ ગામડાના ખોવડા બેસી અને શહેરમાં મકાન લે છે. પછી આપણા દીકરાને બહુ એવું કરશે તો શું કરવાનું છે? આપણે એકલા રહેવાનું આવી રીતના? અરે મને મારા દીકરા ઉપર પૂરો ભરોસો છે. એ આઈનું કાંઈ વેચશે નહીં, અમુકનું ન્યાય લેહે, મિલકતના વસાવશે. આપણા બે દીકરા એવા છે. દીકરા એવા છે પણ પારકી ઘરેથી આવી છોકરીઓ એ વહુનું હું એ થોડા આપણા દીકરાને જેમ વિચારે? અરે પણ આપણા દીકરા તો પછી સમજુ છે ને, એની બાયડી કહે ને તો એનું કંઈ માનશે નહીં, એની આયા કરશે. એને નાય નહીં પડે અને આય નહીં પડે અને આયનું કાંઈ નહીં થાય એટલે તું ખોટી ઉપાધિ કરીમાં. આદિના બાપા, આ તમે જે વિચારો છો ને એ મેં ઘણું વિચાર્યું, પણ આજકાલની વહુના ભરોસા નહીં હો. મને તો ચિંતા થાય છે. મારે મારા દીકરાઓને નથી મોકલવા. આ તમને ખબર છે અમારા હાથ પગે નથી હાલતા. હવે જો વહુ આપણાથી દૂર થઈ જાય તો ઘરના વ્યવહાર, આ ઘરના કામ કોણ સંભાળશે? ક્યાં સુધી આપણે જીવશું? જો એવું જરૂરી તો નથી કે આપણે મરવી ચાલે કે આપણા દીકરાઓ અને આપણી દીકરી કે દીકરાની વહુ જે હોય બધા આપણી હારે જ રહે. હવે આપણો બેનો કંઈ ભરોસો છે કે તું મારી હારે આખી જિંદગી રહે? એકને એક દિવસ બધાને જુદું થવાનું જ હોય, આજ નહીં તો કાલ. અને આપણા દીકરા શહેરમાં જાય છે તો એ ખોટું નથી ને. હવે જો શહેરમાં જાય ને તો જ એની પ્રગતિ થાય. અને ખબર તો છે તને કે છોકરા મોટા થાય અને પછી એને સારું શિક્ષણ મળે, સારી શાળા, એ બધું છે ને ન્યા હોય શહેરમાં. હવે આ આપણે એક સરકારી સ્કૂલ હોય, હવે એમાં ક્યારેક માસ્તર આવે ને ક્યારેક ન આવે, અને એ છોકરા હું આગળ પ્રગતિ કરે. પણ બાપ દાદાની જમીન વેચીને મકાન તો ન જ લેવાય ને. પછી મકાનથી પેટ ભરાય છે? જમીન હોય ને તો ઉપજ આવે ને તો દીકરા વહુને કામ આવે. અરે પણ તું હજી ગયા નથી, હજી વાતું કરે છે. અને તું જમીન વેચવાની વાત મળી કરવા, આ ખોવડા વેચવાની મળી વાત કરવા, આ બધું તો હજી ક્યાં વાત જ થઈ છે ને એ કરે જ નહીં. તું ખોટી ઉપાધિ કરશો, એ ખોટી ઉપાધિ કરીમાં તું ના હો. જે રીતના વાત કરે છે ને બે વહુ, એમાં તો મને નક્કી થઈ ગયું છે એ આજ નહીં તો કાલ ગમે બાંધીને હોતે ને શહેરમાં વહી જાય બે જણીઓ. વિચાર કરે. આપણા તો બે દીકરા છે. હવે બે દીકરી હોય તો આપણે બે એકલા ન રહેવી ને એકલા. તો પછી આપણે એમ માનવાનું કે આપણે બે દીકરા નથી, બે દીકરીઓ છે અને એ હારે વળી દીધી છે. અને આમે કાંઈ દીકરા શહેરમાં વયા જાય તો કંઈ ન્યાસ થોડા રહે? પછી આયા વરહે તો આયા વાર તહેવાર પરબ કંઈક એવો કંઈક પ્રસંગ હોય ગામમાં ત્યારે આવવાના જ છે. અને આપણે ન્યા જવા થાય એટલે આપણે જરીક આમ હવા પાણી ફરક પડે, ઘર બદલે, આપણને મજા આવશે. એટલે જે થાય એ સારું થાય. ના હો, તમે ત્યાં જાઓ ને તો તમને ફાવે, પણ મને તો આ આપણા ગામડાની જમીન જ ફાવે. હા, ગામડે રહીને એની હવા ને પાણી ફાવે. ત્યાં શહેરમાં તો શું હોય? નકરો ધુમાડો હોય શહેરના ગાડીઓનો, અને એમાં આપણે માંદાઈ પડી. જો મને ખબર છે આ તારી દીકરાની મમતા બોલે છે. તું તારા દીકરાને તારથી અળગો કરવા નથી માગતી. આપણે પણ જો માના મમતાથી દીકરાને બાંધી રાખશું ને તો દીકરો આ ગામડામાં ઢેફા ભાંગશે. એવું ન હોય. એવું તમને કોણે કીધું? ઢેફા ન માંગે. આ ગામડાના દીકરાઓ ક્યાં ના ક્યાંય આવજાવ કરતા હોય કામ ધંધા હાટું, અને જમીન છે એને હું આપણે બેસી નાખવાની છે? એને સંભાળવાની છે ને બેયને. અરે પણ વેચવાની ક્યાં વાત જ આવી છે? એ નો વેચે. હજી તો શહેરમાં જવાની વાતું કરી તું જમીન વેચવાની વાતું મળી કરવા. એ વસ્તુ ક્યારેય નહીં થાય. તું ઉપાધિ કરીમાં. આજકાલનું નહીં,
આ વર્ષોથી બધાના ઘરમાં હાલતું આવે છે, પણ હું ક્યારેય આવું નહીં થવા દઉં. મેં મારા દીકરાને કોઈથી મારાથી અલગ નથી કર્યા, તો આ વહુ આવીને હું કામ અલગ કરે છે? જો મારે 40 વીઘા જમીન નથી આપણે, અને અત્યારે કેટલી 40 વીઘા છે. આ ખોડું હતું, તો આ ખોડું છે ને અત્યારે આપણે કાંઈ મેં પ્રગતિ કરી છે. બસ 2 છોકરા કર્યા, એને મોટા કર્યા, એને લગ્ન કર્યા. તો પછી આપણા દીકરા છે ને શહેરમાં જાય ને તો એ પ્રગતિ કરશે. અને ગામના છોકરા તું જો, પેલા ખીમા હતાનો છોકરો જો, નાયણ હતાનો છોકરો જો, ધીરા હતાનો છોકરો જો, એ બધાના છોકરા જો તું કેટલી પ્રગતિ કરી. બધાએ કારખાના કર્યા, ફેક્ટરી સંભાળી, અને ત્યાં અત્યારે મોટા મોટા બંગલામાં રહેશે. જે હોય તમારે આદિ અને અશોકને સમજાવવાના છે, એ માન નથી જોવાનું. સારું, અત્યારે તું ખોટી ઉપાધિ કરીમાં ઉપાધિ કરીને હું કામ તું દખને આમંત્રણ આપશો? ઠીક છે. સમજો ને કોને રે કેવાય હા હું પહેરું છે તમે રે હવે હું છે માનવ હું વાત કરું છું. હું તાતે જગલે ને પગલે હા ભાગી ક્યાં જાવ છો? મને જોઈને ભાગી ક્યાં જાવ છો? હું કઈ ભૂત છું કે મને જોઈને તમારે ભાગવું પડે છે? આ ભૂતમાન તારામાં બહુ ઝાઝો ફરક નથી કઈ. આ તોળા લુગડા તો તમે પહેર્યા છે. તો એમાં હું ખોટું છે? ખોટું છે. હું? મેં એવું કીધું તું હવેથી આવા લુગડા નથી પહેરવાના. અરે મને નથી ફાવતા ઈ જીન્સ ને ટી-શર્ટ વાત કરશો તો તું. ઈ પહેરવા પડશે. આ શહેરમાં જાશો તો ન્યા આવા પહેરશો ને તો કોક દાડીઓ સમજશે. અરે દાડિયો હે નો સમજે પાડી દઉં ખબર આમ બાયું સડાવીને જાવ ગમે જાય હેઠો વાત કરશો તે. ઈ તો ગામડામાં એવું અંધુએ થાય. આ શહેરમાં જાવ ને ન્યા એવું બધું ન હોય. ન્યા તો આપણે કોઈને કઈ કહી કે કઈક મારપીટ થઈ હોય ને તો ઈ તો ઓલા ને શું કહેવાય પોલીસને સીધા બોલાવી લે. તો ભલે ને બોલાવે પોલીસ આવે ત્યાં સુધીમાંથી ખંખેરાઈ ન ગયો હોય વાત કરશો તે. અને પછી તમે થઈ જાઓ જેલ ભેગા. જેલ ભેગા કાંઈ ન થાય. આ મારે શહેર આવવું જ નથી પછી ક્યાં વાત રહી? કાં નથી આવું? મેં કીધું હતું ને તમને કે આપણે શહેર જવાનું છે. પછી કાં વાત આવી કે મારે નથી આવું? આ છેલ્લી વાર કેટલા પ્રેમથી મનાવીને ગઈ હતી હું, ત્યારે હાય પાડી હતી. આ બોલીને ફરવાનું નહીં. આ બોલીને ફરે ઈ જ બાણા કહેવાય. કેવી વાત કરશો તું? આ બોલે ફરી જ જવાનું. અને સાંભળ, હા છે ને મને આ જ લુગડા ગમે છે અને આપણે આ જ પહેરવાનું થાય છે. આ શહેરમાં જઈને મારે કાંઈ બદલાઈ નથી જવું. આ છે ને એકદમ હળવું ફૂલ જો કી કર લ્યો. શહેરમાં આવું છે કે નથી આવું? હમણાં એમ કહેતા હતા કે મારે છે ને શહેરમાં નથી આવું. હવે એમ કહો છો કે આ શહેરમાં આવીને હું મારા લુગડા નહીં બદલું. એટલે તમને વાંધો લુગડાથી છે કે શહેરથી છે? હંધાઈથી છે. શહેરથી વાંધો અને કપડાથી વાંધો છે. આપણને આ જ કપડામાં ભાવે છે. હાથી હું શું કહું છું, આપણે જઈને શહેર ત્યાં તો હે ને ફરવાની એને કેટલી મસ્ત મસ્ત જગ્યા હોય છે. હા તો ખાલી તળાવ ને મંદિર 2 હોય છે. ત્યાં શહેરમાં તો એને મસ્ત બગીચો હોય. ત્યાં ઓલું શું કહેવાય ઓલું દરિયો કેવો મોટો છે. હા તે દરિયામાં તારે ડૂબવા જવું છે? ના હે તમને દુબાડવા. એટલે જ નથી આવું. મારે કાંઈ ડૂબવું ને. હા અને સાંભળી લે, આ શહેરમાં જવાનું નામ રહેવા દે અને રટન મૂકી દે. કારણ કે છે ને મોટા ભાઈને ખબર પડશે ને તો તકલીફ થાય ને એને આવું જ હોય કે નહીં. મેં તમને કીધું ને આપણે શહેર જવાનું છે એટલે જવાનું છે. અને રહી વાત મોટા ભાઈની, તો મોટા ભાઈને છે ને તમે સમજાવી દેજો. એમને કહી દેજો કે આપણો વદાડ ન કરે. અને વદાડ કરવો હોય ને તો તમે એને મોઢા પર કહી દેજો કે જો ભાઈ હું તો છે ને તારા કરતાં નાનો છું, એટલે હું જાઉં ને તો વાંધો ન આવે. તું મોટો છો, ઘરની જવાબદારી તારા માથે હોય, એટલે મારે શહેર જવું પડે. અને તારા કરતાં તો હું વધારે ભણેલો છું, એટલે હું શહેરમાં જઈને તો મને નોકરી કામ ધંધો મળી રહે. તું ને શહેરમાં આવીને શું કરી? સાચી વાત. અને એ માની જાય કા? માને હું નહીં મનાવવા પડે. આ તમારા ભાઈ છે, તમારા મોટા ભાઈ તમારી હાટું એટલા ના કરે. હું મારી મોટી બેનને કહું ને કે બેન તારો જીવ આપી દે, તો મારી બેન છે ને એનો જીવ આપી દે. એ આપી દે. હા મારો ભાઈ મોટો કાંઈ જેમ તેમ નથી. એ તે હંધુય કરી લે મારા હાટું. પણ એ કંઈક કરવા જાય ને એ પહેલાં જ તે ભાભી થોડા માનવાના છે. આપણને શહેરમાં જવા નહીં મળે એટલે તું છે ને આ ખોટા અબરખા રહેવા દે. આ પૂરા નહીં થાય આ ભાવમાં. હા નહીં, ભાભીનું કોકડું તો વસે ને વસે જ છે. તો પછી પણ ઉપાધિ કરોમાં આ ભાભી હારે લડી લેવું. જે માણસને જવાની ઈચ્છા હોય ને તો એ ગમે એ કરી શકે. આ કહેવાય છે ને ગોતવાથી તો ભગવાન મળી જાય છે. તો આપણને શહેર જવું છે તો આપણને કોઈ નહીં રોકી શકે. અને આ શહેર જવામાં છે ને તમારો ને મારો ફાયદો જ છે. ફાયદો હું સમજી ગયો છું. તું સમજી ગયું છે. શહેરમાં જાવું તો વધારે પૈસા મળશે, આપણે 2 પૈસા કમાશું, આ હરાશે ફરાશે
આ છે ને નવી નવી જગ્યા આપણને જોવા મળે, ત્યાંના લોકો હારે રહેવાની મજા આવે. અહીંયા તો કાંઈ બેસવું જ નથી, અહીંયા કાંઈ છે નહીં રહેવા જેવું. એટલા માટે હું સમજી ગયો છું ત્યાં જવું છે, પણ હમણાં નહીં. આ થોડો ટાઈમ ખમી જાય ને પછી મેં કાંઈક નક્કી કર્યું છે કે એ છે ને એકવાર એ બધું ગોઠવાઈ જાય ને પછી આપણે શહેર જવાનું છે. હું ગોઠવાઈ જાય પછી હવે છે ને એ ઘણું બધું હોય આમાં. જો ને આપણો આ ખોળ રેવાય દો તમારા બાના છે નહીં, તમારી પાસે રેવાય દો. હા, એ રીતે જાણું છું. હા, હમણાં 2 મહિના પહેલા કીધું તું કે મને બહાર ફરવા લઈ જાઓ, ત્યારે હું કીધું તું આમથી આમ ને આમથી આમ ને એવી આંટીમાં ફેરવી ને તે મંદિરે જઈને પાછી લઈ આવ્યા હતા. તે પણ લે તે તને કઈ ઓછી ફેરવી મેં? તે કીધું મને કઈક ફરવા લઈ જાવ તો તને એટલે કેટલી વાતોમાં ફેરવી મને. અરે ઓલો ઊભો ડુંગરો ચડ્યા હતા, ખબર છે તને? હે, ડુંગરો સેડે 1760 વાર જઈ આવીશું ન્યા. હવે મારી વાત સાંભળી લો. જો ભાઈ ને ભાભી ન માને ને તો તમે હે ને એમને એવું કહી દેશો કે અમે ન્યા જાય, અમે ન્યા છે ને હરખા રેવા લાયકી, અમે કમાવા લાયકી ને એટલે તમને અમે છે ને અમારી હારે બોલાવી લઈશું, કામ ધંધે લગાડી દેશું. કેટલી ખોટાડી છે, તને જરાય પાપ નથી લાગતું? હે, મેં છે ને બહુ પોઈન્ટ કર્યા છે એટલે પાપ તો મને લાગવાના જ નથી. હવે તું કોઈને હાંસવે એમ નથી ને અહીંયા ખોટું બોલીને જવાનું ભાઈને ને ભાભીને કે આમ તમને તેડાવી લેવું એમ. એકવાર ભયા જાય પછી હું વાંધો છે? સારું પત્યું તારું? મારું પતી ગયું. હવે તમારે કઈ બાકી છે કહેવાનું કે મેં કીધું એ કરવાનું છે? તે કીધું એમ જ હોય ને. તો કે દી આ થઈ જાય. હારું હાલો ભાઈ હારે વાત કરી લેજો, ન પાડવા જોઈએ, અને આ બાબા પૂજીની હારે વાત કરી લેજો. અંધા યારે કર લે. સ સ સ સ સિના તાના ધના તા ધના. આજકાલ હમણાંથી ગીતો બહુ ગાવા લાગ્યા છે, નક્કી કાંઈક છે. માણા ભગવાન કરતાંય આગળ થઈ ગયો છો. આ મશીન કેવું બનાવ્યું? હા, તું આ ગામ વસાળે આવી છો, હું ઘરે આવવાનો નહોતો. તે શું છે, ગામ વસાડે વાત કરવા આવીશું. પણ વાત તો ઘરે થાય ને. કયા થાય? તમે ઘરે કયા ગુડાવ ને કયા મારી વાત થાય. હવે મને પેટમાં દુખે, વાત પેટમાં હોય ત્યાં સુધી, એટલે હું અહીંયા આવી ગઈ. તો પણ પેલા આ મુનાને કહેવાય, તાર ભાઈને બોલાવતો આવીને. હંધી વાત મારે મુનાને જ કરવાની. મુનો તમારો દોસ્તાર છે કે ટપાલી છે? ઈ ભાઈ ઈ ટપાલી જેવો જ છે, સમજી તું. હું તમારી હારે વાત કરવા આવીશું. આ તું આવી ત્યારની બધી વાત તો કરશો, હજી વાત ખૂટી નથી. પૌણીને આવ્યા પછી આપણે કેટલી વાતો કરી, હજી વાત નથી ખૂટી. તે વાતો થોડી ખૂટી જાય કાંઈ? જય હોય તો બસ વાત નથી ખૂટી, વાત નથી ખૂટી. વાત કરું છું ઈ સાંભળો ને, હવે ગામ નહીં સાંભળે. હા ભાઈ, એ વાત હાસી, પણ અહીંયા નો આવી હોત ને તો સારું હતું. હવે આવી ગઈ તો આવી ગઈ, વાત સાંભળી લ્યો ને હમણાં વહી જાય. હા તો હળુ હળુ બોલજે. હળું હળું બોલીશ. હું તમને શું કહું છું, આ દામિની ને આદિભાઈ હા, એ બે શહેરમાં જાય છે રહેવા હાટું, નોકરી કરવા હાટું. તે મેં વિચાર કર્યો કે એ બે શહેરમાં જાય તો આપણે શું કામ રહેવું જોઈએ, આપણે શહેરમાં વયા જાવી. તાર શહેરમાં જવું છે? હા કા આપણે ત્યાં નો હાલવી ને, શહેરમાં થોડા આપણે હાલવી. ત્યાં એ બધું આપણે ગામડામાં હાલી તો શહેરમાં કાં નું હાલી? પગ ઈ નહીં લઈને જવાના છે, પગ નથી બદલાવાના. એમાં છે ને ભણતર ને એ જોઈ. ત્યાં શહેરમાં તો છે ને બધા રાજ્યના માણા આવ્યા હોય તો એ ત્યાં ક્યાંક તું ભૂલી પડી જાય ને તો તું હાવ ખોવાઈ જા. પણ ભૂલી તો હું તો અહીંયા પડું ને, જઈએ ઘરની બાયને નીકળું. હું ઘરમાં ને ઘરમાં રહી તો ક્યાંથી ભૂલી પડે? ક્યાંય નથી જવાનું, અને એને જવા દે. એ જાય છે એ વાત મને બહુ ગમી. એ ત્યાં જાહે, નોકરી કરશે તો ત્યાં શહેરમાં તો કેટલા બધા પૈસા બધાય કમાય. એ તો તને ખબર છે ને, તો એ અહીંયા મોકલ છે. મોકલ છે, રાહ જોવો. વાતું કરે છે. મારે કાંઈ કરવાનું થતી નથી. ઈ શહેરમાં જાય, હારા હારા લુગડા પહેરે, હારું હારું ખાય ને ફરે હરે, અને હું આ ઢળા કરું એમ ના હો. હું તો શહેરમાં જવાની જ છું. જો તારે જે ખાવું હોય ને આપણે અહીં ઘરે બનાવશું, અને જ્યાં ફરવા જાવ, જો સોમનાથ જવું હોય, જુનાગઢ જવું હોય, જ્યાં ફરવા જવું હોય ત્યાં આપણે જાવું બસ. પણ આ શહેરનું રહેવા દે. જી ખાવું હોય લઈ આવશો? હા પાકું? પાકું. તે લઈ આવો પીજો, હાલો. પીજો? હા, એ શું આવે? એ તો વાત છે. તો અહીંયા ગામડામાં પીજો ન મળે. આ પીજો ખાવો હોય ને તો શહેરમાં જવું પડે રહેવા. પણ અહીં શહેરમાં, અહીંયા આ બાજુના શહેરમાં મળતું હોય છે તો હું એને છે ને ગરમ ગરમ ઉકળતો હળહળતો ખાવો પડે. હવે અહીંયા પૂગે તો ઠરી જાય ને પછી પીજો પીજો ન લાગે. ભાઈ એનું નામ હાવ કેવું છે, પીઝો. એ રહેવા દે. તું કાંક બીજું બોલ. રવો ભજીયા છે, પછી આખા રીંગણાનું શાક છે,
એવું મજા આવે આવે. હા ઈ ખાઈ ખાઈને તો મારી અડધી જિંદગી વહી ગઈ એટલે તો મારે શહેરમાં રહેવા જવું છે કે ત્યાં રહેવા જાવ ને તો કાંઈક સારું સારું ખાવા મળે ફરવા મળે હારા હારા લુગડા પહેરવા મળે. અરે પણ આ લુગડા સમજો આ લુગડા રહ્યા ને એ જ આપણા મેન પહેરવેશ છે સમજે તું. ઈ મને ખબર છે એનાથી મને કોઈ વાંધો નથી પહેરવે તો સારો જ છે પણ ત્યાં જાય ને તો કેવી મજા આવે. શહેરમાં નવા નવા માણા હોય કાંઈક નવું શીખવા મળે ક્યાંક જવા મળે. ત્યાં ગાડીઓ કેવી મોટી મોટી હોય. પણ તું છે ને ટીવીમાં બધું આવે ને આમ શેર ને ગાડી ને જે આવતું હોય એ બધું જોઈ લેજે ને પણ શેરની વાત રહેવા દે. એમ તો આજ બપોરે તમે છે ને રીંગણાનું શાક ને ખીચડી ને કઢીને ટીવીમાં જોઈ લેજો હું રાંધાઈ નહીં. પણ હું નહીં રાંધી તો પછી મને તને ખબર છે ને મારે પાછું વાડીએ કામ કરવાનું હોય. હું તમને એ સમજાવવા માંગુ છું કે આ જોયામાં ને પછી ન્યા જવામાં કેટલો ફેર હોય. હા પણ જો મારી વાત સાંભળ એ ભણેલો છે એટલે જાય છે અને આપણે ત્યાં જાવું ને તો હું કેવું બધા એના દાંત કાઢશે. કોના હા આદિના. તે ભલે ને કાઢે એમાં તમારે હું આદિના દાંત કાઢે તો એ તો હારામાં હારી વાત કહેવાય કે એના દાંત કાઢે ને આપણા ન કાઢે. એવું થોડું કરે એ મારો નાનો ભાઈ છે એને જવા દે બરોબર. એટલે તમે શહેરમાં નહીં લઈ જાઓ. નહીં પાકું. પણ એ પાક્કું જોઈને હું એકવાર જ તને કહું તને ખબર છે આવું બીજું કાંઈ નહીં બોલતી. જો આ 10 વાગ્યા છે 2 વાગ્યાની બસ છે હું ત્યાં લાગીમાં મારા બધા બિસ્તરા પોટલા ભેગા કરીને ઠેલો ભર લઉં છું અને હું જાઉં છું. બસ આ એક તને આવડી ગયું છે ને ધમકી મારી દે એટલે પૂરું. પણ મારી વાત તો સાંભળ શહેરમાં થોડું આપણે જવાય અહીંયા આપણે કેવી વાડી છે હે ત્યાં આપણે કામ કરતા હોય આપણે અને હું કહું જીવવા માટે તો આપણે ખાલી ઓક્સિજનની જરૂર છે ને તો એ તો શહેરમાં મળે. નહીં ત્યાં ન મળે ત્યાં ઓલા બાટલા હોય જોડા કંઈ બીમાર પડવી ને તો ત્યાં ડાયરેક્ટ છે ને હોસ્પિટલમાં છે ને આપણને દાખલ કરે અને આપણે અહીં વાડીએ ચારે બાજુ ઝાડવા છે ને એ ઓક્સિજન કહેવાય એટલે જો સારું આપણે કોઈ દી માંદાઈ ન પડવી અને શહેરમાં છે ને શહેરમાં જરી કંઈ સારું નહીં સમજી એટલે નથી સારું શહેરમાં. પાકું. પાકું પણ તો આપણે 4 માંથી એકય નહીં જાય. હમણાં હું ઘર જઈને દામિનીને કહી દઉં છું શહેરમાં જવાનું નામ લેવાનું નથી. પણ એ ભલે ને જાતા એને જવા દે ને બિચારાને. તમે સમજતા કેમ નથી. હા હું તો તમારા ઘરનું સારું વિચારું છું. જો હવે દામિની ને આદિભાઈ શહેરમાં જાય તો એ લોકો માંદા પડે તો હોસ્પિટલમાં લઈ જવા પડે ને એને અને એ હોસ્પિટલમાં લઈ જાય ને એ મને ન ગમે. હા ભાઈ એ બધી વાત હાચી પણ એ ભણેલા છે ને એને જવા દે બીજી હો વાત એક વાત આપણે નથી જવું. આ તો મારી હો વાતની એક વાત છે 2 વાગ્યાની બસમાં હું જાઉં છું. નથી જવાનું હોય જ્યારે હોય ત્યાં ધમકી મારે આ ભગવાન નહીં ત્યાંથી જોતા હોય. કેમ છો મિત્ર? હું છું આદિત્ય ગોંડલિયા અને હું મીરા આહિર. અમારા આવા અવનવા વિડીયો જોવા માટે આજે જ અમારી ચેનલ એટલે કે ડીકે ડિજિટલ એને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવવાનું બિલકુલ નહીં ભૂલતા. થેન્ક યુ.